આ સરસ મજાનો દાખલો છે કે જો ચક્રવૃત્તિ વ્યાજ 16.2 વાર્ષિક દરથી 3 વર્ષના અંતે 1750 મળે, એટલે કે આ જે છે વ્યાજ મુદ્દલ મળે છે, તો તમારે જે છે મુદ્દલ રકમ શોધવાની છે. જો આપણે સૂત્રથી નહીં કરીએ, એક એવી સિમ્પલ રીતથી કરીશું જેથી કરીને આગળ ભવિષ્યમાં તમે ઘણા બધા દાખલા કરી શકો. તો પહેલા તો આપણે જે છે અહીંયા 16.2 ને કઈ રીતે લખી શકાય, કાં તો જે છે 50/3 જે છે પર્સન્ટેજ લખો અથવા તો 1/6 લખો. હવે હું કોઈ એવી સંખ્યા ધારું કે જેથી જે છે બરાબર એ સંખ્યાનો છઠ્ઠો ભાગ નીકળી શકે, તો હું જે છે એવું જ માની લઉં ને કે 6 નો ઘન માની લઉં. તો માનો કે મારું જે છે મુદ્દલ રકમ મેં 216 રૂપિયા છે, તો પહેલા વર્ષનું એનું જે છે સાદું વ્યાજ 36 આવશે, બીજા વર્ષનું 36 આવશે, ત્રીજા વર્ષનું 36 આવશે. પણ આપણે તો જે છે ચક્રવૃદ્ધિ વ્યાજ છે, તો 36 નું પણ બીજા વર્ષે આવશે છઠ્ઠો ભાગ, એટલે કે 6 રૂપિયા થઈ છે. ત્રીજા વર્ષે જે છે આ 36 ના જે છે આપણને 6 રૂપિયા મળશે, આ 36 ના પણ 6 રૂપિયા મળશે, અને આ 36 નો જે છે આપણને 1 રૂપિયો મળશે. એટલે કે ટોટલ વ્યાજ કેટલું થઈ જશે? ટોટલ વ્યાજ તમે જુઓ કે 1 2 3 4 5 6 જે છે તો 6 36 ને 1 37 વધી પડી 3 3 3 3 3 એટલે કે 12, તો 127 રૂપિયાનું વ્યાજ મળે. તો વ્યાજ મુદ્દલ કેટલું થશે? 216 વત્તા 127, એટલે કે અહીંયા 6 ને 7 જે છે 13 વધી પડી 1, અહીંયા છે 4 થઈ જશે, અને આ જે છે 343 રૂપિયા. આ 343 શું છે? વ્યાજ મુદ્દલ છે. અહીંયા પણ 1715 વ્યાજ મુદ્દલ છે, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે 343 વ્યાજ મુદ્દલ હોય ત્યારે આપણું મુદ્દલ જે છે 216 રૂપિયા છે. તો જો મારું વ્યાજ મુદ્દલ 1715 હોય તો મારું જે છે પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી થશે? તો પ્રિન્સિપલ અમાઉન્ટ બરાબર 1715 ગુણ્યા 216 ભાગ્યા 343. હવે આને જે છે 7 વડે ભાગીએ તો કેટલા થશે ભાઈ? 7 ચોક 28 થશે, અને 28 એટલે કે અહીંયા જે છે કેટલા બચે છે? અહીંયા બચે છે 4 ને 2 6, અને 63 થાય છે, તો 9 7 63. તો અહીંયા જે છે 7 ભાગ છે તો 49, અહીંયા 7 ભાગ ચલાવીએ તો 7 ના 14 થશે, 7 ના 14 થશે, એટલે કે અહીંયા જે છે 3 વધશે, તો 7 ચોક 28, અને પાછા જે છે અહીંયા જે છે 3 વધે છે, 7 પંચા 35, એટલે ઉપર આવ્યા 245, નીચે આવ્યા 49. ફરીથી ભાગ ચાલશે 7 70 70 49, અહીંયા ભાગ ચાલશે તો 7 તરીના 21, અને વધે છે 3 7 પંચા 35, તો 7 પંચા 35 એટલે કે 216 ગુણ્યા જે છે આપણો જે છે કેટલો જવાબ છે? 216 ગુણ્યા જે છે અહીંયા 5 જવાબ છે. તો 216 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે? 6 પંચાને જે છે બરાબર 30 નો 0 વધી પડી 3 5 એકા 5 ને 3 8, અને અહીંયા જે છે 5 દુ 10, એટલે કે 1080 આપણો જવાબ આવે. તો 1080 રૂપિયા જે છે આપણું મુદ્દલ મળે, પ્રિન્સિપલ અમાઉન્ટ મળે.